હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. વાગી ગયા છે 8:30. આપણે જો ઉઠી ગયા છીએ. ચાલો બ્રશ કરી નાખીએ અને ભાખરી ખાવાની છે આજે પાછી. કઈ નહીં, ચાલો ચલો. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોપાલ. જય ગોપાલ. આજ તો મારો દીકરો ટાઈમે ઉઠી ગયો. વહેલો ઉઠી ગયો થોડો. વહેલો ઉઠી ગયો. જો ભાખરી મસ્ત મજાની ખાવાની છે. બાએ પણ નાસ્તો કરી લીધો. બાજી ગોપાલ ગુડ મોર્નિંગ. આજ ભજન ગાવાના છે ને? હે આજ ગાવાના. કાલ કોમેન્ટ આવી હતી બા કેમ ભજન, બાન થોડીક મજા નહોતી એટલે નથી ગયા. આજ ગાવાના છે ભજન. તો હાલો બધાય મસ્ત મજાની સવારમાં ભાખરી અને ચા ખાવા માટે. તો નાહી ધોઈ ફ્રેશ થઈને આપણે જો પછી આપણા ઓફિસમાં આવી ગયા છીએ અને લાગી જઈએ કામ ધંધે. અને 9:15 9:30 જેવું થયું છે. આજ થોડાક વહેલા ઉઠી ગયા હતા. કામ વધારે થાય બીજું કાંઈ વાંધો ના, કામ ધંધો પતાવી દઈએ થોડું ઘણું. જો ભાઈ જમવા માટે બેસી ગયા છીએ. રોટલી છે, પછી ભીંડાનું શાક અને આજ તો ગુંદી છે ભાઈ. અને આવું છે પર વાહ. જો મમ્મી પીરસે છે. અને આજે અમારા પપ્પાના ફઈ આવ્યા છે. ફઈ જય ગોપાલ. કેમ છે? તો વાંધો નહીં. જો પપ્પા બેસી ગયા છે બા ડાઇનિંગ ટેબલ ઉપર. હાલો બધા જમવા માટે. જો મારા પપ્પા જો કામ કરે ત્યાં મૂકીને ભાઈ કે જો વિડીયો ઉતારતો હતો ફઈ લેતા હતા ને તો મારા પપ્પા કે મારા ફઈ નથી કામ કરાવું કે હું લઈ લઉં. ફઈ મૂકો તમ તારા મમ્મી કરી નાખશે. કાંઈ વાંધો નહીં. ઓ ભાઈ અમારા ઘરે છે ને આવી હસી મજા ચાલતી જ નથી હોય. મારા પપ્પા છે ને થોડાક રમૂજી ટાઈપના છે. તો જો ભાઈ ફાઇનલી આપણે જમીને પાછા આપણી ઓફિસમાં આવી ગયા અને હવે કામ ધંધે પાછા લાગી જાય. હાલો તો વાગી ગયા છે 2:30 જેવું વાગ્યું છે, સમજી લેજો તમારે. અને જો થોડુંક એવું કામ હતું એ બધું પતાવી દીધું છે. અને હવે આ રેન્ડર થાય કેટલી મિનિટ બતાવે છે? ઓ માય ગોડ 14 મિનિટ. કાંઈ વાંધો નહીં, રેન્ડર થવા દઈએ. અને આજે આપણે છે ને બપોર વચ્ચે લગભગ ઘણા ટાઈમ તો લગભગ મહિનો 2 મહિના પછી આપણે સુવાનો પ્લાન છે. તો થોડી વાર કલાક 1.5 કલાક આજે સુઈ જવાનું, કારણ કે સવારે વહેલા 8 વાગે પપ્પાએ ઉઠાડી દીધો હતો પરાણે. તો કાંઈ વાંધો નહીં, આજે થોડીક વાર સુઈ જઈએ તો ઉઠીને મળીએ. ચલો સુવાનો પ્લાન તો છે પણ 2:30 વાગ્યા છે ને પપ્પાને છે ને 2:30 વાગ્યાનો ટાઈમ છે ઉપર આવવાનો, કારણ કે બાજુમાં છે ને એનું તો ત્યાં સીવવા માટે આવે. પપ્પા પપ્પા કેટલું ખબર, એ રાત્રે ડેલી રાતે એને ઊંઘ જ નથી આવતી, ખબર નહીં પહેલેથી. 3 વાગે હોવે, સવારે 8 વાગે ઉઠી જાય અને બપોર વચ્ચે પાછા 1:30 વાગે જમીન સુઈ ગયા હોય ને તો 2:30 વાગે તો ઉઠીને ઉપર આવી ગયા હોય. બોલો, એટલે પપ્પાનો ટાઈમ છે 2:30 વાગ્યાનો. 5 કે 7 મિનિટમાં આવી જાય ઉપર. તો એની પહેલાં સુઈ જાય, નકર પપ્પા આવે ને તો સુવા નહીં દે પછી. કાંઈ વાંધો નહીં, ચાલો થોડીક હોઈ જાય. ચલો ગુડ નાઇટ. જો આજે અમારે રક્ષાબંધન એડવાન્સમાં આવી ગઈ છે, કારણ કે ફઈ આવ્યા હતા ને તો પપ્પાને રાખડી બાંધે છે. હા મારા ખબર હે ને, બપોર કીધું નહોતું, બપોર જમવા ટાઈમે કીધું હતું. જો રાખડી બાંધે છે. વાહ ભાઈ વાહ. ભત્રીજા રાખડી હવે બાને રાખડી બાંધશે. હાલો સોરી, આ ભત્રીજા રાખડી નથી પણ દાદાની રાખડી હતી ને એ ફઈ પપ્પાને બાંધે છે હવે, એટલે ભાઈ રાખડી જ છે. જો હવે છે ને બાને ભાભી રાખડી બાંધે છે ફઈ. જો રાખડી જો તમે, વાહ ભાઈ વાહ, મસ્ત ઝીણી એવી કા બા રાખડી, તૂટે નહીં આ. હા હા જો ભાઈ હું ને અમારા કાકા બે ખાવસાના દીવાના આજે ખાવસા ખાવા માટે આવ્યા છીએ. જો ભાઈ શું કેવું કાકા? રાજના ખાવસા ભાઈ સુરતમાં જ બહુ ફેમસ છે. આજે જોઈએ ભાઈ કેવા હોય, ટ્રાય તો કરીએ. જો ભાઈ આપણી ધનનો હે ને ભૂખી થઈ ગઈ ને એટલે પેટ્રોલ પુરાવા માટે આવ્યા છીએ. તો વાગી ગયા છે 7 અને મમ્મી બનાવે છે રસોઈ. તો શું છે મમ્મી આજે રસોઈનો પ્રોગ્રામ? શું જમવાનું? તારે હું પ્રોગ્રામ ઈ તો કે મકાઈ છો બોલું છું. નહીં મારે નથી ખાવું. ઓલી વખતે ખારું કરી નાખ્યું તું મકાઈનું શાક. હો હાવ તે ખારું નહોતું, તને ખારું નહીં. હા તે ખારું જ હતું, મારે નથી ખાવું હવે. તો હું ખાવું તાર બોલ. મારી તો એવી ઈચ્છા છે કે શાક બનાય પણ અંદર જો ઓલી વખતે બધા કોમેન્ટ કરી હતી કે કેડી ભાઈ તમારા મમ્મીને કહો કે પનીર નાખે અને ચીઝ નાખે શાકમાં તો ખાવું મારે. પનીર લઈ આવું, ચીઝ તો પડ્યું છે. કાંઈ વાંધો નહીં, હવે પનીર નાખું તો જ મારે ખાવું, બાકી ખાવાનું નથી. ગાંઠ
પનીરને આપણે કેમ ઓલું શાક બનાવે એવી રીતે નાખવાનું પણ થોડા નાના ટુકડા કરવા એટલે બસ ઓલો પંજાબી મસાલો નખાય બને લગભગ ઓલો આપણે જે કોઈ નહીં પનીર ભુરજી કે પનીર હેનો હોય મસાલો શાક હા એ નખાય મસાલો સરસ શાકનો જ નાખ્યો તો નહીં કરો નાખ્યો દેખ રહ્યો હો કાંઈ વાંધો નહીં હાલો હું થોડુંક કામ પતાવી આવું ઉપર રસોઈ બનાવીને ફોન કરો એટલે ગળસી લેવી હાલો જો બાનો હુકમ આવી ગયો ભજન ગાવા તો ભજન ગાવાનું છે હાલો બા અહીંયા આવી જાવ ને આવું હારો હાલો ને આવો હાલો બા તો આજ ભજન ગાઈ નાખો 2 દી પછી પાછો ભજનનો વારો આવ્યો છે હાલો ગાઈ નાખો મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ હું તો જબકી ને જોવાની શરીરે લોલ ઓઢણાયાંબર વિસરી રેલો હું તો ઝબકીને જોવા ની શરીરે લોલ ઓઢણાયાંબર વિસરી રેલો પાણીડાની વચ્ચે જોવાની શરીરે લોલ ઈંડોણી આંબા ડાળીએ રેલો અમે તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ મને દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ કંઠેથી કોળીઓ ન ઉતર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ કંઠેથી કોળીઓ ન ઉતર્યો રે લોલ મને કોઈ રે બતાવો દીનાનાથને રે લોલ કોળીઓ જમાડું જમણા હાથનું રે લોલ મારું સાગાસી સમની વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજડી રે લોલ મેં તો તોરો ને દમરો બેય જોડિયા રે લોલ જઈને અમરા પર સોડિયા રે લોલ અમરા પરના તે શોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું કે હરી આઈ મળે રે લોલ માતા નરસૈના શ્યામી શ્યામળા રે લોલ શ્યામી મળ્યા છે અમરાપુર મારે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય વાહ 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 શું છે અપડેટ મમ્મી મકાઈનું શાક એમ નહીં હવે તો બની ગયું કે નહીં થોડીક વાર છે થોડીક વાર છે એમ ને બે ભાખરી લઈશ. આવું ચીઝ નાખ્યું વાહ ભાઈ વાહ હા 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 જબરજસ્ત જો ભાઈ ચીઝની ધબધબાટી બોલે છે અંદર નાખ દઉં ભાઈ હાલો કેટલી વાર છે થોડીક વાર છે. બારે શું કરવાનું છે સાઈઝ વગાડવાની નો ખાય અચ્છા હાય હાય જો ભાઈ ચીઝથી ડબ્બા લવ મમ્મી આ તો પંજાબી શાક જેવું લાગે છે એવું થઈ ગયું તો અહીંયા બને છે મસ્ત મજાની ભાખરી અને જો હું ક્યાંથી શૂટ કરું છું બારીમાંથી શૂટ કરું છું હાલો ભાઈ જમી લઈએ શું થાય તપી જાય ગરમ થઈ જાય કાંઈ ન થાય થઈ જાય હું નો થાય. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જમી લઈએ હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો તો મળે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ મમ્મી બાય બાય કહી દેજો બાય 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 ચલો ચલો મળીએ ગુડ નાઇટ બધાને